नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आजना वीडियोनी अंदर आपणे धोरण 12 अर्थशास्त्र विषयनी जे बोर्ड परीक्षा 2026 नी ब्लूप्रिंट है एमना विषे खास बात करवाना छीए। आ वीडियोनी अंदर आपणे ए पण बात करीशुं के तमारे पास थवुं होय तो कया कया चेप्टर सौथी पहेला तमारे तैयार करवाना छे। तो आ वीडियो ने तमे स्कीप कर्या वगर अंत सुधी जोता रहेजो। संपूर्ण पीडीएफ फाइलनी लिंक मैं तमने डिस्क्रिप्शन में आपी है, त्यांथी तमे आज संपूर्ण पीडीएफ फाइल है एने डाउनलॉड करी शको छो। ओके, तमारो वधु समय नहीं लेवो, आपणे आ विडियोनी शरूआत करीए। तो सौथी पहेला धोरण 12 अर्थशास्त्र विषयनी अंदर केटला पाठ आवे छे तो के 1 થી 11 पाठ आवे छे। केटला? 1 થી 11। एनी अंदर 5 विभाग तमने पूछवामां आवे छे। पेपरनी अंदर 100 मार्कनुं पेपर आवे एमां ए बी सी डी अने ई आटला विभाग हशे। जेमां विभाग ए हशे ए टोटल 20 गुणनो आवशे। 20 प्रश्न आवशे। 20 प्रश्न तमारे फरजियात जवाब आपवाना रहेशे। विभाग बी में टोटल 10 प्रश्न हशे, एमां पण 10 प्रश्नना फरजियात जवाब आपवाना रहेशे। त्यार पछी विभाग सी जेमां 2 मार्कना प्रश्न पूछाय छे, जेमां टोटल 16 प्रश्न आप्या छे। एमांथी तमने जे 12 प्रश्न आवडे ए तमारे जवाब आपवाना छे। जे पण तमने 12 प्रश्न आवडे एना जवाब आपवाना छे। अथवा तरीके प्रश्न न होय, 16 प्रश्न आप्या छे एमांथी तमने जे फावे ए 12 लखी शको। विभाग डी में टोटल 3 गुणना प्रश्न पूछाय छे, जेमां 10 प्रश्न आप्या छे एमांथी तमने जे फावे ए 7 लखवाना। एना पछी विभाग ई 5 गुणना प्रश्न पूछाय छे, जेमां टोटल 7 प्रश्न आप्या छे। लखवाना केटला तो के कोई पण 5। આવી રીતે તમને જનરલ ગુણભાર છે એ 2025 થી મળેલો છે, એટલે કે 2025 અને આ વર્ષે પણ મળશે 2026 માં। ઓકે, જોઈએ આપણે સૌથી પહેલા પાઠ નંબર 1। પાઠ નંબર 1 જેનો ગુણભાર 8 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 10 ગુણનું પૂછાય છે। જેમાંથી વિભાગ એ માં 2 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 2 પ્રશ્ન અને વિભાગ ડી માં 1 પ્રશ્ન પૂછવામાં આવશે। એટલે કે ए बी सी અને डी આ 4 વિભાગ તમારે પહેલા પાઠ માટે તૈયાર કરવાના છે। બીજો પાઠ જોઈએ, જેનો ગુણભાર 10 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનું પૂછાય છે। જેમાં 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1 પ્રશ્ન આવશે, વિભાગ સી માં 2 પ્રશ્ન અને વિભાગ ડી માં 2 પ્રશ્ન તમને પૂછવામાં આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 3 જોઈએ, જેમાં 8 ગુણનો ગુણભાર છે, પણ જનરલ ગુણભાર સાથે 10 ગુણનું પૂછાય છે। જેમાંથી વિભાગ એ માં 1 પ્રશ્ન આવશે, વિભાગ સી માં 2 પ્રશ્ન અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન તમને આ પાઠમાંથી પૂછવામાં આવશે। એટલે કે પાઠ નંબર 3 માંથી 3 વિભાગ તૈયાર કરવાના, એ સી અને ઈ। એ સી અને ઈ આ 3 વિભાગ તૈયાર કરવાના પાઠ નંબર 3 માંથી। એના પછી વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4 છે, જેનો ગુણભાર 8 છે અને જનરલ ગુણભાર સાથે પણ 8 ગુણનું પૂછાય છે। જેમાંથી 3 જ વિભાગ તૈયાર કરવાના છે, એ બી અને સી। 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 2 પ્રશ્ન આવશે અને વિભાગ સી માં 2 માર્કના 2 પ્રશ્ન આમાં પૂછાય છે। ઓકે, એના પછી ચેપ્ટર નંબર 5 જેનો ગુણભાર 10 છે અને જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનું પૂછાય છે। જેમાંથી 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1। એટલે કે દરેક વિભાગમાં 1 પ્રશ્ન આ પાઠમાંથી તમને જોવા મળવાનો છે। એના પછી પાઠ નંબર 6 જેનો ગુણભાર 10 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 12 ગુણનું પૂછાય છે। જેમાંથી વિભાગ એ માં 2 પ્રશ્ન, વિભાગ બી માં 1, વિભાગ સી માં 3 અને વિભાગ ડી માં 1 પ્રશ્ન જોવા મળવાનો છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 7 જેનો ગુણભાર 10 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 15 ગુણનું પૂછાય છે અને એમાંય તે માત્ર 3 જ વિભાગ તૈયાર કરવાના છે। વિભાગ એ માં 2 પ્રશ્ન આવશે, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 2 પ્રશ્ન આવશે, વિભાગ ઈ માં 2 પ્રશ્ન આવશે, વિભાગ ડી માં 1। એટલે કે તમે વિભાગ ડી અને ઈ આ 2 પ્રશ્ન વિભાગ તૈયાર કરો એટલે ઓટોમેટિક તમારે વિભાગ એ તો તૈયાર થઈ જ જવાનો છે। ઓકે, તો ખાસ તમારે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે પાસ થવા માટે। પાઠ નંબર 8 જેનો ગુણભાર 10 અને જનરલ ગુણભાર સાથે પણ 10 ગુણનું પૂછાય છે। વિભાગ એ માં 1 પ્રશ્ન આવશે, વિભાગ બી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1। એટલે કે સી માં તમારે આ પાઠમાંથી પ્રશ્ન આવતો નથી। પાઠ નંબર 9 જેનો ગુણભાર 8 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનું પૂછાય છે। જેમાંથી 2 વિકલ્પો,
વિભાગ બીમાં 1, વિભાગ સીમાં 2 અને વિભાગ ડીમાં 2, એટલે કે 4 વિભાગ તૈયાર કરવાના છે, એ, બી, સી અને ડી. ચેપ્ટર નંબર 10 જેનો ગુણભાર 8 છે, જનરલ ગુણભાર સાથે પણ 8 ગુણનું પૂછાય છે. એમાંથી 2 વિકલ્પો આવશે, વિભાગ બીમાં 1, વિભાગ સીમાં 1 અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવશે. ત્યાર પછી છેલ્લું પ્રકરણ 11મું જે 10 ગુણનું છે, પણ જનરલ ગુણભાર સાથે કેટલા ગુણનું પૂછાય તો કે 15 ગુણનું, જેમાંથી 2 વિકલ્પો, વિભાગ બીમાં 1, વિભાગ સીમાં 1 અને વિભાગ ઈમાં 2 પ્રશ્ન તમને આ પાઠમાંથી જોવા મળવાના છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે કંઈક તમારી બ્લુપ્રિન્ટ છે અર્થશાસ્ત્ર વિષયની. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમને હવે વાત કરવાની છે કે તમારે પાસ થવા માટે છે એ કયા કયા ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે. ઓકે હવે આપણે વાત કરીએ કે પાસ થવા માટે કયા કયા ચેપ્ટર કરવા. તો પાસ થવા માટે તમારે સૌથી પહેલાં તો 7મું પ્રકરણ છે ઉપાડવાનું છે. કેટલા ગુણનું છે તો કે 15. એના પછી છેલ્લું પ્રકરણ 11મું, એ પણ 15 ગુણનું છે. આ 2 ચેપ્ટર કરો એટલે 30 માર્ક કવર થઈ ગયા. 30 ગુણ માટે તમારે સૌથી પહેલાં આ 2 પ્રકરણ તો તૈયાર કરવાના છે. બાકી તમે જે પ્રકરણ તમને હેલું લાગે આમાંથી ઉપાડ લેવાનું, એ ચેપ્ટર આખું તૈયાર કરી નાખો એટલે તમારે 40 અપ માર્ક પાકા થઈ જાય. પણ આ 2 પ્રકરણ તો ખાસ તૈયાર કરવાના છે, 7મું અને 11મું. ઓકે, બાકી તમે કમ્પલસરી બીજું તમને જે ફાવે એ પ્રકરણ તમે તૈયાર કરી નાખો એટલે તમે પાસ તો ગેરંટી સાથે થઈ જાય. ઓકે, આશા રાખીશ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર PDF ફાઇલની લિંક આપી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.